મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આપણે જવાનું છે અત્યારે મોલમાં. મોલ તો હજી દૂર છે. આવી ગયો મોલ. આગળ અંદર જઈને થોડી ખરીદી કરી લે, પછી મળીએ તમને. મોલની બહાર નીકળતા હતા વાહનો ટેકલો ઘરે આપણે નીકળી ગયા છે મહેસાણા જવા. હવે આપણે ફૂલનો બેસીને હવે જવાનું છે અમદાવાદ બસ સ્ટેશને. પછી ત્યાંથી આપણી બસ છે આ છે અમદાવાદનું હાઈવે. હવે જવાનું છે હમણાં બસ સ્ટેશને. આગળ બસ સ્ટેશને જઈએ પછી ત્યાંથી બસ આવે, પછી ત્યાંથી મહેસાણાની બસ માડી ચડવાનું. ચડી ગયા આપણે અત્યારે બસમાં. આપણો કોલેજ ફ્રી ફાયર રમે, અડધી રાતે ફ્રી ફાયર શરૂ કરી છે. પૈસા ही पैसा होगा. એ ભલે ફ્રી ફાયર રમે પણ તમે કોઈ વગમાં કન્ટિન્યુ બની રહો. થોડાક આગળ જતા એટલો વરસાદ પડવાથી સામે આવતા વાહનો પણ ન દેખાતો. મહેસાણામાં 2-3 કલાક એક ધારો વરસાદ. આવું છે અમે ફ્લેટ બને છે, બંગલો બને છે કોકનો. આવું છે નગરની પાછળ. આપણે વહી જઈએ પાછા રૂમમાં હતા ને અહીંયા. પાછા રૂમમાં આવી જાશ. આવતા આ કુલર છે કે ફ્રીજ છે કઈ સમજાતું નથી. બાકી એમ પણ 8,000 રૂપિયા દીધા કરે તો કરું ચૂપ હો જા સાતમી ફેર ચૂપ બંધ કરી દેને અવાજ નહીં. ઘરના પાછળનો નજારો જોઈ લો. ગાર્ડન વાટન કઈ જગ્યા આવશે. સોસાયટીમાં રહે છે તે આગળ ચાલી આઠો મોટું બાકી છે. આવું છે કાકીનું ઘર. તો મને રોકવાનું છે મહેસાણા. થોડાક દિવસ પછી જાગું આપણે ઘરે. બ્લોગમાં બન્યા છે ત્યારે આપણે બેઠા સીડી ઉપર. ગાર્ડનમાં નાના છોકરા રમે. ગાર્ડનમાં રમે છે નાના છોકરા. આવી સોસાયટી છે કાક. નાના છોકરા રમે. આમ હોતી છે હજી ઘર. આવું છે કાંઈક. આપણે અહીંયા બ્લોગ પૂરો કરીશું. કેવો લાગો લોગ કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.